पूरा जेवाड़ा जोएगा જરાક હામું જો ને વરસાદ તમે આપો દી ને લાંબો થતી થઈ ને જો આ જયુભાઈ મોબાઈલ વાળા છે હમ જોયે જયુભાઈ આ મોબાઈલ ની દુકાન છે ને બાપા સીતારામ એ જયુભાઈ છે બધું કામ કરે સોમ મરસા સુધારે હા ઓલા મુકેશભાઈ છે જીઆઈડી પોલીસ વાળા લે આમાં હું દળો છો હા મિક્સર માં છે ને ભાઈ જો લીલું લસણ છે આટણી કરવાની છે મસ્ત આદુ છે મરચા છે વસ્તુ તમે જો લસણ પાછું એક નંબર હો આમાં કઈ ઘટે નહીં પીળું પાંદડું નહીં વગર દવાએ એક નંબર કાસું ખાવ તો તમને નડે નહીં એવું પાછું લહણ છે ભાઈ એ તો આપણે ઘરની વાડીનું છે આમાં કઈ થોડી ભલામણ દેશી ખાતર ને ગાય નું પાછા પોદળાનું કાંઈ ઘટે નહીં એમાં એક વખત લહણ ખાવ તમે જોવો કાસું ને બહુ સારું પાછું આ કોની વાડીનું છે આ છે તુલસીભાઈ કાળુભાઈ અથવા મારા ભાઈ ની જ વાડી કેવાય આ તો મારી જ ઘણું તોય હાલે આ બધું એમ એક જ છે ને ભાઈ મસ્ત લહણ છે એમાં કઈ ઘટે જ નહીં ને જો બધા દળવાના થવી તમને આવું કામ હોપ્યું હા હા પણ ને બીજા મિક્સર બાળી દે એવું થાય મિક્સરે પાછું એવી હો એ જગાભાઈ તમને એમ થતું છે ને તો હું રિક્ષા હાકું એમ ના એવું તો નો થાય આપણે છે નહીં ને આપણે એટલે તમે આ મિક્સર હાકો તમને એમ થતું હું રિક્ષા હાકું એમ એવું થાય આપણે અંદાજ છે પરીક્ષા દેવાની પણ એ બધું કરી શાક બનવા મળ્યું છે જો અમારા ગામના ગોરદાદા છે સુધીર મામા બાપા સીતારામ ધીરુભાઈ દર્શન સાફ કરો અમારો સુખદેવભાઈ હા કાલો ટમેટા કાપવા આ અમારા વિશાલ કાકા છે એની ઓલી શું કહેવાય સામુંડા બેટરી વાયરિંગ ના કારીગર જીસીબી ખટિયારા લક્ઝરી 4 વ્હીલ 2 વ્હીલ ટ્રેક્ટર ગમે એની ટ્રેક્ટર જેની બેટરી વાયરિંગ જે કરાવવું હોય જો અમારા વિશાલ કાકા સામું જો મોટામાં માવો ભર્યો હા આ અમારા જો મુંજી માનસિંગ કહેવાય ને એ દાડિયા તમારે જેટલા જોવે એટલે એ દાડિયા કરી નાખે ગાડીનો કોન્ટ્રાક્ટ જો આ દાડિયોનો કોન્ટ્રાક્ટર જો અમારા દાદા છે કાળુ દાદા જો અમારા મામી છે નર્મદા મામી આપણે જે આ રોટલી બનાવે ને એ રોટલીના કારીગર છે તમારે લગ્ન પ્રસંગમાં કે ગમે એ તહેવાર હોય એમાં રોટલી બનાવી હોય તો ઓર્ડર આપજો ધીરુભાઈ મોહનભાઈ ગણેશા જો આ રોટલી એક નંબર બનાવે મસ્ત
ગોળિયા બી બને ગયા. આ દાળમાં આંબલી નાખેલી છે, લીંબુ, આંબલી, વઘાર બાકી. લીલા મરચા, હજી વઘાર બાકી છે. તોય જો કેટલા ઓલા સાલ્યા લાવો તાન દાળ કેવી છે ઈ કેને? દાળમાં કાંઈ ઘટ જ નહીં, પણ કેટલી પીધી એ ખબર પડે ને પછી. યા જો આ દાળ એટલી પીધી બધાએ 5-5, 6-6 સાલ્યા. દાળ જામી ગયો પણ જો તો શાક બાકી છે હોય ને. દાળ એટલે દાળ, તમે દાળ ખાવ એટલે બીજું બધું ભૂલી જાવ પાછા. આ તો શાકે શાક જેવો પાછો તું. હા, દાળ શાકે શાકવાનું છે. રસોઈ એટલે રસોઈ. શાક બન્યું પણ એક નંબર બન્યું હો, પણ લીંબુ લેતા ગ્રેવી સાથે કેવું શાક બન્યું? એક નંબર. બોલ્યા મસ્ત બન્યું. લીંબુ લેતા જ બે જો આવ્યો હે આદિ, આવ્યો હે આદિ. હાલો એટલે પણ બાકી જમાવટ પડી ગયો શાકમાં કાંઈ ન ઘટે વખાણ કરો માં ભગત, એકલા વખાણ કરો માં. શાક તો ખબર હોય ને. વખત રીંગણા ઘટે. હાલો ડાયરેક્ટ મકાન ભાઈ જો આ ધીરુભાઈ દર્શન ઓલા ટેપ રેડિયા ને પેલા સારું કરતા ને, અત્યારે ઝટકા મશીન ને ગમે ઈ ટેપ ને એવું બધું હોય અત્યારે એ બધું સારું કરે અને ટીડિયા પેટીયું બધું બનાવે. આ ધીરુભાઈ જો દાળ હતી બનાવી. ધીરુભાઈ દર્શન કે ને ઈ. હા એને પછી કઈ કિંમત નથી, કોઈ માણસ એને કદર નહીં કરતું. કોઈ રસોઈ બાકી એક નંબર બનાવે. જો સમજો જરાક તમારી કદર ભલે કોઈ ન કરતો હોય એમ કરી છે હો. જોઈ રસોઈયા છે હો ભાઈ. શાક બની ગયું, કમ્પ્લીટ થઈ ગયું ભાઈ. હજી સિવાય 4-5 લેતા. જો આ સુધીરભાઈ ઓલી ભજીયાની લારી બનાવી હતી ને, હવે એની ભજીયાની લારી બંધ કરીને અહીંયા મળ્યા ખાતર પાડવા. આ ખાતર પાડવાનું છે મન મેગી. ઠાકર હામું જો
હાલો સરપંચ, કેમ છો? મજામાં? એમ નમસ્તે. નાળ ગોઠવો. હા પણ પાણી સીધું આવશે. શરમમાં હું લેવી રહ્યું જો આ મારા મામી છે, રોટલી જો આવી બનાવે. કેટલાય ઓર્ડર આવે એ ઓર્ડર લે છે રોટલી બનાવવાના.